આપણા ખેડૂતો માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે, પણ આજે આપણે એક એવા પ્રકારની યોજના, એવા એક વિભાગની યોજનાઓની વાત કરશું કે હાલની સ્થિતિએ કેન્દ્ર સરકારનું પણ ફોકસ આ પ્રકારની યોજનાઓને પ્રમોટ કરવાનું છે અને રાજ્ય સરકારનું પણ મુખ્ય ફોકસ આ પ્રકારની યોજનાઓને ફોકસ કરવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તગત જે ખેડૂતલક્ષી જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એમાં અત્યારે આ પ્રકારની યોજનાઓ સૌથી વધુ એક રીતે પ્રમોટ થઈ રહી છે ને હવે તો સહકારી બેન્કોને પણ આ પ્રકારની યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડવાની જવાબદારી સોંપાય એવી સંભાવના છે. યોજના એનાલિસિસના આ એપિસોડમાં આપણે અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કઈ યોજનાઓને સૌથી વધુ પ્રમોટ કરી રહી છે એના વિશે માહિતી મેળવીશું ને એમાં ગુજરાતના ખેડૂતો કઈ રીતે અરજી કરી શકે છે, એમને શું શું લાભ મળી શકે છે એ પણ આપણે સમજવાનો પ્રયાસ આ વિડીયોમાં કરીશું. પ્રસ્તુત કરતા કૃષિ પ્રગતિ, ગુજરાત સરકારની ખેડૂતો માટેની ઓફિશિયલ મોબાઈલ એપ. 19 નવેમ્બર 2025, સ્થળ તમિલનાડુનું કોયમ્બતુર. આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ભારત અત્યારે વિશ્વનું કેન્દ્ર બની રહ્યો છે. 25 ડિસેમ્બર 2025, ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મધ્યપ્રદેશના રીવામાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી ખેડૂતોની એક રીતે આવક વધારી શકે છે. જૂન 2025, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓએ જણાવ્યું કે ગુજરાતના 9 લાખથી વધુ ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આપણા જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી તે તો સતત પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરી રહ્યા છે. આ મેં તમને 4 ઉદાહરણ આપ્યા. એ પ્રાકૃતિક ખેતી બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેટલું ફોકસ અત્યારે કરી રહી છે એ એક રીતે સ્પષ્ટ કરે છે. તો આ વિડીયોમાં આપણે ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો સરકાર કેવા પ્રકારની સહાય આપે છે એ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. પહેલાં તો પ્રાકૃતિક ખેતી માટે સહાય કેમ વધારે આપવામાં આવે છે, તો પહેલું કારણ તો એ છે કે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતના તબક્કામાં ઘણી વખત ખેડૂતોને જે ઉત્પાદન રાસાયણિક ખેતીથી મળતું હોય છે એમાં થોડો ઘટાડો થાય છે અને બીજો જે એમને સંઘર્ષ કરવો પડે છે એ સ્થિતિ ન સર્જાય એટલે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને શરૂઆતથી રાજ્ય સરકાર એક રીતે સહાય આપે છે. જે સૌથી પહેલી સહાયની આપણે વાત કરશું એ પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ બનાવવા માટે. પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ આપણા ગુજરાતમાં કોઈ ખેડૂતે બનાવવું હોય તો 1 એકરનું મોડેલ ફાર્મ બનાવવા માટે 13,500ની સહાય ખેડૂતને આપવામાં આવે છે. એના માટેની જે લાયકાત છે એક તો એ છે કે ખેડૂત પાસે દેશી ગાય હોવી જોઈએ અને એ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ. અત્યારે તમને સ્ક્રીન ઉપર જે ખર્ચાઓ પ્રમાણે જે કોઈ પણ ધારો કે જીવામૃત બનાવવા માટે કે 10 બરણી અર્ક બનાવવા માટે, આચ્છાદન એટલે કે મલ્ચિંગ માટે અલગ અલગ રીતે જે 13,500નું મેં તમને બ્રેકઅપ આપ્યું છે એ પ્રમાણે કુલ ખર્ચો ગણવામાં આવ્યો છે ને એ પ્રમાણે ખેડૂતોને સહાય આપવામાં આવે છે. બીજી જે સહાય છે એ દેશી ગાયના નિભાવ માટે. જે ખેડૂત પાસે દેશી ગાય હોય અને એ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો હોય તો એને પ્રતિ મહિને એટલે કે દર મહિને એને 900 રૂપિયા આપવામાં આવે છે અને આના માટે દર વર્ષે જ્યારે નાણાકીય વર્ષ આપણું શરૂ થાય છે એટલે દર વર્ષે એપ્રિલ મહિનામાં આના માટેની જે ઓનલાઈન અરજી છે એ સ્વીકારવામાં આવે છે અને ઓનલાઈન અરજીની ચકાસણીના આધારે ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે દર મહિને 900 રૂપિયા પ્રમાણે આર્થિક સહાય જે છે એ ચૂકવવામાં આવે છે. ત્રીજી જે સહાય છે એ જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા માટે છે અને આમાં ખાસ કરીને ગ્રુપ ના ધોરણે એ બનાવવામાં આવે એમાં ખાસ સહાય આપવામાં આવે છે. કારણ કે મોડેલ ફાર્મ બનાવવા માટે ખેડૂતને પોતાના 1 એકરના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે જો 13,500 આપવામાં આવે છે એમાં જીવામૃત માટે સહાય આપવામાં આવે છે. પણ સખી મંડળો છે કે ખેડૂત ગ્રુપ છે, FPO છે, ગૌશાળા છે, એમને જીવામૃત બનાવવું છે અને આજુબાજુના ખેડૂતોમાં વિતરણ કરવું છે તો એના માટે સરકાર 60,000 રૂપિયાથી લઈ અને 1,20,000 રૂપિયા સુધીની સહાય આપે છે. અને બાકી જે મહત્ત્વની સહાય છે કે મહત્ત્વનો સપોર્ટ છે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. તાલીમ આપવા માટે તાલુકા સ્તરે કે દર 3 કે 4 ગામ વચ્ચે એક નેટવર્ક સ્ટેબ્લિશ કરવામાં આવ્યું છે અને નેટવર્ક દ્વારા જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને નિયમિત રીતે તાલીમ આપવામાં આવે છે. એમના પ્રેરણા પ્રવાસ જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એમને નિઃશુલ્ક પ્રેરણા પ્રવાસ એમના જિલ્લામાં, જિલ્લા બહાર અને રાજ્ય બહાર કરાવવામાં આવે છે. એથી એમને પ્રાકૃતિક ખેતીમાં જિલ્લામાં શું થઈ રહ્યું છે, રાજ્યમાં શું થઈ રહ્યું છે, બીજા રાજ્યમાં શું થઈ રહ્યું છે એની માહિતી મળે. પ્રવાસ તો
તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય કે ના કરતા હોય, તમે ભલે રાસાયણિક ખેતી કરતા હોય, તમારે કૃષિલક્ષી પ્રવાસ કરવા જ જોઈએ. એમાં જે કંઈ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એનું ડબલ વળતર એક રીતે આપણને મળતું હશે. આપણે ફરવા માટે પ્રવાસો કરીએ છીએ પણ ખેતી માટે પ્રવાસો નથી કરતા. તો ફરે એ ચરે એ સિદ્ધાંત અહીં પણ લાગુ થાય છે. એટલે મારી વ્યક્તિગત સલાહ છે કે તમે કોઈ પણ પ્રકારની ખેતી કરતા હોય તમારે વર્ષમાં એક વખત તો કૃષિલક્ષી ખેતીને જોવા માટે ને ખેતીને શીખવા માટેનો પ્રવાસ ચોક્કસથી કરવો જોઈએ. એના સિવાય હવે છેલ્લી વાત કરી દઉં કે પ્રાકૃતિક ખેતીથી આપણે ઉત્પાદન જ્યારે ઉત્પાદિત કરીએ છીએ તો એને વેચવા માટે અમદાવાદ જેવા મોટા શહેરોથી લઈને રાજકોટ જેવા શહેરો તેમજ જિલ્લા કક્ષાના શહેરોમાં પ્રાકૃતિક ખેતીની હાટ ભરાય છે. એ હાટમાં ખેડૂતને વેચાણ વ્યવસ્થા કરવા માટે સરકાર અનેક રીતે સપોર્ટ કરે છે. તો અહીંયા જમીનની તૈયારીથી લઈ અને કૃષિ ઉત્પાદન ઉત્પાદિત કરવાથી લઈ અને વેચાણ વ્યવસ્થા સુધી જે ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સહાય આપવામાં આવે છે. અને છેલ્લા 3-4 વર્ષ આપણે જોઈએ તો પ્રાકૃતિક ખેતી માટે સરકાર જે ફંડ ફાળવે છે એમાં સતત એક રીતે વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારનો વધારો થઈ રહ્યો છે અને રાજ્ય સરકારનો પણ વધારો થઈ રહ્યો છે. એટલે એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારનું જે ફોકસ છે એ અત્યારે પ્રાકૃતિક ખેતી છે. તમારે પ્રાકૃતિક ખેતી અંગેની વધુ માહિતી જોઈતી હોય તો ગુજરાત સરકારની અધિકૃત એટલે કે ઓફિશિયલ મોબાઈલ એપ છે કૃષિ પ્રગતિ. એ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો. એમાં તમે કલ્યાણકારી યોજનાઓ ઉપર ક્લિક કરશો તો તમને અત્યારે આ ખેડૂતમાં કેટલી યોજનાઓ છે ને એમાંથી કેટલી યોજનાઓમાં અત્યારે અરજી થઈ રહી છે એ તમને એના દ્વારા તમને જાણવા મળશે. જે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ છે એ ડાઉનલોડ કરવાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે અને કોમેન્ટમાં પણ હું આ લિંક જે છે એ આપી દઈશ. તો તમારે ગુજરાત સરકારની ખેડૂતો માટેની ઓફિશિયલ મોબાઈલ એપ કૃષિ પ્રગતિ ચોક્કસથી ડાઉનલોડ કરવી જોઈએ. તો મિત્રો પ્રાકૃતિક ખેતી અંગેના અને એના યોજનાઓ અંગેના આપના કોઈ પ્રશ્નો હોય, કોઈ અભિપ્રાય હોય તો મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.